ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ સ્વાધ્યાય 1.1 ગયા પીરિયડમાં આપણે પહેલો દાખલો કર્યો હતો, આજે બીજો દાખલો. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. પ્રશ્નોત્તરી થઈ છે તેમાં સાચા જવાબ જેટલા છે એના માટે ધન અંક એટલે કે પ્લસમાં, અને પછી જેના ખોટા જવાબ છે એના ઋણ અંક એટલે કે માઇનસમાં આપ્યા છે અંક. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેણે કુલ કેટલા મેળવ્યા હશે? તો આપણે પહેલા વહેલા શું લખશું? તો કે પહેલા રાઉન્ડમાં મળેલા અંક કેટલા છે? તો કે -25. હવે એવી રીતના પહેલા રાઉન્ડ થઈ ગયો. હવે બીજો રાઉન્ડ. તો બીજા રાઉન્ડમાં કેટલા છે તો લખવાનું પહેલા. બીજા રાઉન્ડમાં મળેલા અંક. બીજા રાઉન્ડમાં કેટલા અંક મળ્યા છે? -5. પછી ત્રીજા રાઉન્ડમાં. તો ત્રીજા રાઉન્ડમાં કેટલા મળ્યા છે તો પહેલા લખવાનું. ત્રીજા રાઉન્ડમાં મળેલા અંક કેટલા છે ત્રીજા રાઉન્ડમાં? તો કે -10. હવે ચોથા રાઉન્ડમાં. તો ચોથા રાઉન્ડમાં કેટલા મળ્યા છે લખવાનું. ચોથા રાઉન્ડમાં મળેલા અંક. ચોથા રાઉન્ડમાં કેટલા અંક છે તો કે 15. હવે પાંચમા રાઉન્ડમાં. પાંચમા રાઉન્ડમાં મળેલા અંક. પાંચમા રાઉન્ડમાં કેટલા અંક છે તો કે 10. હવે આમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બે માઇનસ આવ્યા એટલે એમાં કેવા જવાબ હોય? ખોટા, એટલે એ માઇનસમાં આપ્યું. અને આ 3 છે એ પ્લસમાં છે એટલે એના જવાબ કેવા હશે? સાચા. હવે આપણને કીધું છે કે આ પાંચેય રાઉન્ડમાં કુલ મળીને કેટલા ગુણ મેળવાય છે? તો આપણે શું કરવું પડે? એમાં પાંચેય રાઉન્ડનું ગોતવું હોય તો સરવાળો. તો આપણે અહીં લખવાનું પાંચેય રાઉન્ડમાં મળેલા કુલ અંકો. હવે એક પછી એક પહેલા રાઉન્ડ પછી બીજો રાઉન્ડ એમ લખતું જવાનું. તો પહેલા રાઉન્ડમાં કેટલા છે? 25. લખવાનું 25 વત્તા. હાલો બીજા રાઉન્ડમાં કેટલા છે તો કે -5. તો એ કૌંસમાં લખવાનું -5 વત્તા. ત્રીજા રાઉન્ડમાં કેટલા છે? -10. -10 વત્તા. ચોથા રાઉન્ડમાં કેટલા છે? 15. તો 15 વત્તા. હવે પાંચમા રાઉન્ડ. પાંચમા રાઉન્ડમાં કેટલા આપ્યા છે તો કે 10. હવે આ બધાનો સરવાળો કરવાનો છે, પણ પહેલા આપણે શું કરવું પડશે? કૌંસ. પણ એની પહેલા આપણે શું કરવાની? જેટલી સંખ્યા પ્લસ વાળી છે એ પ્લસ વાળી સંખ્યા સાથે લખી લેવાની અને પછી માઇનસ વાળી, એટલે આપણને સરવાળા કરવામાં પ્રોબ્લેમ પડે નહીં. તો પહેલા 25 એમનેમ પ્લસ વાળી. પછી કઈ છે બીજી પ્લસ વાળી સંખ્યા આગળ? તો કે 15. 15 પછી કઈ છે તો કે 10. હવે અહીંયા આપણે માઇનસ વાળી લેશું. તો પહેલા કૌંસ હારવાર ખોલી લઈએ તો શું થશે? અહીંયા શું છે? વત્તે ઓછે ઓછા. તો ઓછા 5. પછી અહીંયા કૌંસ ખોલવો પડે. તો કયો નિયમ લાગુ પડશે? વત્તે ઓછે ઓછા 10. તો હવે આપણે પહેલા શું કરશું? પ્લસ વાળી નિશાનીનો સરવાળો કરશું. તો 25. 25માં આપણે 15 ઉમેરીએ તો 25 ને 15 કેટલા થશે? 40. 40માં 10 ઉમેરીએ તો 40 ને 10 50. હવે અહીંયા શું કરશું? અહીંયા ઓછા અને અહીંયા ઓછા. તો નિયમ શું લાગુ પડે? ઓછે ઓછે વત્તા. તો અહીંયા 5 ને 10. 5 ને 10 કેટલા થાય? તો કે 15. હવે નિશાની કઈ લાગુ પડે હંમેશા? મોટાની. તો મોટા શું છે? 10. તો 10 માં કઈ નિશાની? માઇનસ. એટલે અહીં કઈ નિશાની આવશે? માઇનસ. હવે આપણે શું કરવાનું છે? 50 માંથી કેટલા બાદ કરવાના છે? 15. તો આપણે 50 માંથી 15 બાદ કરવા હોય તો સાઈડમાં કરી લખી શકીએ.
કે 0 માંથી 5 ન જાય તો શું લઈએ 10 અને અહીંયા આગળ શું કરવાનું એક કિંમત ઓછી તો 5 ઉપર 4 10 માંથી 5 જાય તો 5 4 માંથી 1 જાય તો 3 કેટલા જવાબ આવ્યા 35 તો નીચે આપણે લખી શકીએ કે પાંચેય રાઉન્ડમાં મળેલા કુલ અંકો 35 છે. ત્રીજો દાખલો શું છે એમાં ત્રીજા દાખલામાં તો કે સોમવારે શ્રીનગરનું તાપમાન -5°C હતું. હવે શું થયું મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. એટલે સોમવારે હતું કેટલું તો કે 5°C. એમાંથી શું થયું મંગળવારે 5°C માંથી 2°C ઓછું થયું તો એ આપણે આગળ જોશું. પછી શું થયું તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું એ આપણે શોધવાનું. પછી બુધવારે તાપમાન 4°C વધી ગયું તો બુધવારે પહેલા મંગળવારે ઓછું થયું 2°C પછી બુધવારે શું થયું તો કે 4°C વધી ગયું તો હવે બુધવારે કેટલું તાપમાન થશે એ પણ શોધવાનું છે. તો પહેલા આપણે લખવાનું સોમવારે શ્રીનગરનું તાપમાન સોમવારે કેટલું હતું શ્રીનગરનું તાપમાન તો કે -5°C. હવે આપણા સોમવારનું થઈ ગયું. હવે આગળ વધીએ તો શું કીધું છે એમાં તો કે મંગળવારનું તાપમાન 2°C ઓછું થયું. ઓછું થયું એટલે આપણે શું કરવાનું બાદબાકી. એટલે શું કરશું આ -5°C માંથી આપણે શું કરવું -2°C એટલે કે 2°C આપણે બાદ કરશું. તો આપણે કેનું ગોતવાનું છે મંગળવારનું. તો અહીં લખવાનું મંગળવારે શ્રીનગરનું તાપમાન -2°C ઓછું થયું. પહેલા આપણે આ લખી નાખીએ એટલે આપણને ખબર પડે કે આપણે શેનું ગોતીએ છીએ મંગળવારનું. પછી આપણે હવે દાખલો ગણશું. શું કરશું તો કે મંગળવારે શ્રીનગરનું તાપમાન હવે પેલા કેટલું હતું સોમવારે એનું તો કે -5°C. હવે શું થયું મંગળવારે તો કે 2°C ઓછું થયું. ઓછું થયું એટલે શું થશે બાદબાકી. બાદબાકી આપણે કરવી એટલે માઈનસ બરાબર. અને પછી કેટલું ઓછું થયું 2°C. હવે આપણે કરશું શું કરશું તો અહીંયા નિશાની જોવાની. અહીંયા માઈનસ અહીંયા માઈનસ તો આપણે નિયમ કયો લાગુ પડે ઓછે ઓછે વત્તા. તો અહીંયા સરવાળો કરશું 5 ને 2 તો 5 ને 2 કેટલા થાય 7 તો 7°C. નિશાની કઈ લાગુ પડે મોટાની. તો મોટા શું છે આમાં 5 તો 5 ની નિશાની કેવી છે માઈનસ. તો અહીંયા શું આવશે માઈનસ. તો મંગળવારે શું આવ્યું શ્રીનગરનું તાપમાન એ લખવાનું મંગળવારે શ્રીનગરનું તાપમાન -7°C થયું. કેટલું થયું -7°C થયું. હવે બુધવારનું તો બુધવારે શું હતું બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું થયું હતું તો કે 4°C વધી ગયું. તો એ લખવાનું 4°C વધી ગયું. હવે આપણે દાખલો ગણશું. તો આની જેમ જ લખવાનું. શું લખશું પહેલા બુધવારે શ્રીનગરનું તાપમાન. હવે આપણે આ નહીં જોવાનું. હવે આપણે શું કર્યું હતું સોમવારમાં 2 મંગળવારે ઘટ્યું હતું એટલે એ બાદ કર્યા એટલે શું આવ્યું -7°C. હવે આપણે શું લેશું આપણે આ વધી ગયું એટલે એનો શું કરશું સરવાળો. તો એના માટે હવે આપણે કઈ લેવાની આ લેવાનું. તો આમાં શું છે -7°C એમાં આપણે પ્લસ કરશું. શું પ્લસ કરશું 4°C
સેલ્સિયસ વત્તા 4 સેલ્સિયસ. હવે નિશાની જોવો તો નિશાની આમાં શું આપી છે? માઇનસ, આમાં પ્લસ. તો નિયમ કયો લાગુ પડે? ઓછે વત્તે ઓછા. તો આપણે 7 માંથી 4 બાદ કરશું. 7 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા આવે? 3. તો 3 સેલ્સિયસ. નિશાની મોટાની, તો મોટામાં શું છે? 7. 7 માં કઈ નિશાની આપી છે? માઇનસ. તો શું આવશે? -3 સેલ્સિયસ. તો હવે આપણે અહીં લખીએ બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું થયું? -3 સેલ્સિયસ થયું. ચોથો દાખલો. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. શું કીધું છે? એક વિમાન છે એ સમુદ્ર તટ, અહીંયા સમુદ્ર તટ છે એની 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. એટલે અહીંયા શું છે? તો કે વિમાન ઉડે છે. પછી શું થયું? કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. આમાં શું કીધું? એક ચોક્કસ બિંદુ પર જ્યારે વિમાન એની રીતે ઉડતું હોય ત્યારે કોઈ એક ચોક્કસ બિંદુ, જ્યારે આ બિંદુ એ વિમાન છે એ સમુદ્રની સપાટી, આ સમુદ્રની સપાટી છે એની નીચે, બરાબર એની નીચે 1200 મીટરની નીચે એક સબમરીન છે. આ સમુદ્રની સપાટી છે એનાથી 1200 મીટર નીચે સબમરીન છે એની બરાબર ઉપર વિમાન છે. એ કયું બિંદુ હતું? કે જ્યાં અહીંયા સબમરીન છે અને એની બરાબર ઉપર છે એ વિમાન છે. એટલે એ પેલા અહીંયા શું આવ્યું? તો કે પેલા આ જે છે એ સમુદ્ર તટની સપાટી છે, ત્યાંથી પેલા 5000 મીટર ઊંચાઈએ વિમાન છે એ ઉડતું હોય છે. અને કોઈ એક ચોક્કસ બિંદુએ આ સમુદ્ર તટની સપાટીથી નીચે 1200 મીટર નીચે બરાબર એવી સબમરીન એવી રીતે નીચે છે કે એની બરાબર ઉપર છે એ શું છે? તો કે વિમાન છે. તો આપણે શું ગોતવાનું છે? આ સબમરીન અને વિમાન વચ્ચેનું અંતર શોધવાનું છે. તો પહેલા આપણે લખી શકીએ કે સમુદ્ર તટની ઊંચાઈ 0 મીટર છે. આપણે અહીંયા છે અહીંથી વિમાનનું અંતર ગોતવું, તો પહેલા આપણે શું કીધું કે સમુદ્ર તટની ઊંચાઈ કેટલી છે? 0 મીટર છે. તો હવે શું થશે? અને વિમાન તેનાથી ક્યાં છે? તો કે વિમાન તેનાથી 5000 મીટર ક્યાં છે? 5000 મીટર ઊંચાઈએ ઉડે છે. હવે આપણે જોઈ લીધું, પેલા છે સમુદ્ર તટની સપાટી એ 0, ત્યાંથી વિમાન કેટલું ઉડે છે? 5000 મીટર. તો હવે આ સમુદ્ર તટથી વિમાન વચ્ચેનું અંતર કેટલું થયું? 5000 મીટર. તો લખી શકીએ આપણે સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર કેટલું થયું? તો કે 5000 મીટર. હવે જેમ આપણે સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર ગોત્યું એમ શું કરશું? સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર. તો આપણે લખી શકીએ કે વિમાન સમુદ્ર તટથી સપાટીથી 1200 મીટર ક્યાં છે? નીચે છે. શું છે? તો કે સબમરીન છે. તો આની જેમ જ આપણે લખવાનું સમુદ્ર તટથી 1200 મીટર નીચે શું છે? સબમરીન. તો લખવાનું નીચે સબમરીન છે. બરાબર. તો હવે આપણે ગોતીએ સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું થશે? 1200 મીટર. તો અહીંયા એવી રીતે લખવાનું સમુદ્ર તટથી નીચે સબમરીનનું અંતર બરાબર કેટલું આવ્યું? 1200 મીટર.
આપણે શું ગોતવાનું છે? આ વિમાનથી સબમરીન વચ્ચેનું અંતર કેટલું થાય? તો આ બે વચ્ચેનું અંતર ગોતવું છે તો આપણે લખવાનું વિમાનથી સબમરીન વચ્ચેનું અંતર બરાબર શું લખવાનું? પહેલા આ બે વચ્ચેનું અંતર ગોતવું તો આપણે શું ગોત્યું? આ સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર ગોત્યું અને સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર ગોત્યું. તો આપણે પહેલા સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર અને સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતરનું શું કરશું? સરવાળો. તો પહેલા શું લખશું? સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર. વત્તા હવે શું લખશું? સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર. હવે આપણે આ અંતર ગોતી લીધા છે. પેલું અંતર કયું છે? તો કે સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર. તો ક્યાં છે? આવ્યું સમુદ્ર તટથી વિમાન સુધીનું અંતર. કેટલું આપણે મેળવ્યું? 5000 મીટર. તો અહીં લખવાનું 5000 મીટર વત્તા હવે શું કરશું? સમુદ્ર તટથી સબમરીન વચ્ચેનું અંતર તો કેટલું છે? આપણે ગોત્યું. સમુદ્ર તટથી નીચે સબમરીનનું અંતર કેટલું આપણને મળ્યું? 1200 મીટર. હવે આ બેનો સરવાળો. જીરોમાં 0 પ્લસ કરીએ તો શું થાય? 0. પાછું છે 0માં 0 પ્લસ કરીએ તો 0. હવે 0માં 2 પ્લસ કરવાના. 0માં 2 પ્લસ કરીએ તો 2 અને 5 ને 1 6. તો આ બેનો સરવાળો કેટલો આવ્યો? 6200. અહીં લખી શકીએ 6200 મીટર. હવે નીચે લખી નાખવાનું. આપણે શેનું અંતર ગોત્યું? વિમાનથી સબમરીન વચ્ચેનું અંતર. તો અહીં લખવાનું વિમાનથી સબમરીન વચ્ચેનું અંતર આપણે કેટલું મેળવ્યું? 6200 મીટર. અહીં લખવાનું 6200 મીટર છે. પાંચમો દાખલો. એમાં શું કીધું છે? મોહન તેના બેંક ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે છે. મોહને શું કર્યું? એના બેંક ખાતામાં 2000 રૂપિયા જમા કરાવે છે. બીજા દિવસે તેમાંથી તે રૂપિયા 1642 ઉપાડે છે. આગલે દિવસે એ પહેલા 2000 રૂપિયા જમા કરાવી આવ્યો અને બીજા દિવસે એને શું કર્યું? 1642 રૂપિયા ઈ ઉપાડે છે. તો જો ઉપાડેલી રકમને ઋણ પૂર્ણાંક કહેવાય તો જમા કરેલી રકમને શું કહેવાય? આપણને એટલી ખબર પડે કે આપણે જમા કરાવ્યા એટલે આપણે શું થયું? બેંક ખાતામાં પ્લસ થયા. એટલે પ્લસ થયા એટલે શું થાય? ધન પૂર્ણાંક થયા. અને બીજા દિવસે એને શું કર્યું? તો કે એ પૈસા ઉપાડ્યા. એમાંથી 1642 ઉપાડ્યા એટલે આપણા બેંક ખાતામાં શું થયું? એટલા પૈસા ઓછા થયા. ઓછા થયા એટલે ઋણ પૂર્ણાંક થઈ શકે. તો આપણે ઉપાડ્યા એને ઋણ પૂર્ણાંક કહી શકીએ. તો જમા કરાવ્યા એટલે શું થયું? એમાં પ્લસ થયા. પ્લસ થયા એટલે ધન પૂર્ણાંક. તો આપણે કહી શકીએ કે જો ઉપાડેલી રકમને આપણે ઋણ પૂર્ણાંક કહેવાય, ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકાય તો જમા કરેલી રકમને આપણે ધન પૂર્ણાંક વડે દર્શાવાય છે. હવે પછી શું કીધું છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો. એને પહેલા આગલે દિવસે જમા કરાવ્યા, બીજા દિવસે ઉપાડ્યા. તો હવે એના બેંક ખાતામાં કેટલા બાકી રહ્યા એ આપણે શોધવાનું છે. તો પહેલા આપણે લખી નાખીએ કે મોહન પાસે પહેલા કેટલા એને જમા કરાવ્યા. તો આમાં લખવાનું મોહને બેંક ખાતામાં જમા કરેલ રકમ. બેંક ખાતામાં એને કેટલા રૂપિયા જમા કરાવ્યા હતા? તો કે રૂપિયા 2000. હવે એને બીજા દિવસે શું કર્યું? તો કે બેંક ખાતામાંથી પૈસા ઉપાડી આવ્યા. તો આપણે લખવાનું મોહને
બેંક ખાતામાં ઉપાડેલ રકમ. બેંક ખાતામાંથી બીજા દિવસે કેટલા રૂપિયા ઉપાડ્યા હતા? તો કે રૂપિયા 1642. હવે આપણને પછી કીધું છે કે ઋણ પૂર્ણાંક છે એને આપણે ઉપાડેલી જે રકમ છે એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવેલું છે. તો જે જમા કરેલી રકમ છે એને આપણે શેના વડે દર્શાવશું? તો આપણે પહેલા આપ્યું છે એ લખી લઈએ. શું આપ્યું છે આપણને? તો કે ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય. તો જમા કરેલ રકમને શેના વડે દર્શાવશું? તો આપણે લખીએ જમા કરેલ રકમને, હમણાં જ મેં કીધું જમા કરાવ્યા એટલે આપણે શું થાય? બેંક ખાતામાં પ્લસ થાય. પ્લસ થાય એટલે શું કહીએ આપણે એને? પ્લસ ને ધન પૂર્ણાંક થાય લખી શકીએ. જમા કરેલ રકમને ધન પૂર્ણાંક વડે દર્શાવાય. હવે આપણે લખ્યું એ પ્રમાણે દર્શાવીએ કે ધન પૂર્ણાંક છે તો કઈ રીતે દર્શાવાય અને ઋણ પૂર્ણાંક છે તો કઈ રીતે દર્શાવાય. તો આપણે પાછું લખશું. મોહનને બેંક ખાતામાં જમા કરેલ રકમ. હવે શું કીધું? જમા કરેલ રકમને શેના વડે દર્શાવશું? ધન પૂર્ણાંક વડે. એટલે શું થશે? પ્લસ. તો કેટલા જમા કરાવ્યા હતા એને? રૂપિયા 2000. પછી શું થયું? હવે એમાં ઉપાડેલી રકમ તો અહીં લખવાનું મોહને બેંક ખાતામાં ઉપાડેલ રકમ. હવે એને બેંક ખાતામાંથી ઉપાડ્યા તો ઉપાડ કર્યો એને શેના વડે દર્શાવવાનું છે? ઋણ પૂર્ણાંક વડે. તો ઋણ પૂર્ણાંક એટલે શું થશે? માઇનસ. હવે એને કેટલા ઉપાડ્યા હતા? તો કે 1642. તો અહીં લખવાનું રૂપિયા 1642. હવે આપણને મળી ગયું કે જમા કેટલા કર્યા છે અને ઉપાડ્યા છે કેટલા. હવે બે આપણને મળી ગયું તો એના ઉપરથી આપણે ગોતી શકશું કે હવે જમા કરાવ્યા પછી મોહને જ્યારે પૈસા ઉપાડી લીધા ત્યારે એના બેંક ખાતામાં કેટલા પૈસા જમા હજી છે, કેટલી શિલ્લક હજી એના બેંક ખાતામાં છે. તો અહીં લખવાનું મોહનના બેંક ખાતામાં રહેલી શિલ્લક બરાબર. હવે શું કરશું? 2000 માંથી શું કરશું આપણે? 1642 બાદ. એટલે કે પહેલા દિવસે આપણે જે જમા કરેલી જમા રકમ લખવાની, એમાંથી એને બીજે દિવસે જે ઉપાડી ઈ રકમ લખવાની. કેટલા ઉપાડ્યા એને? તો કે 1642 એટલા ઉપાડ્યા. હવે આપણે શું કરશું? એમાં બાદબાકી. ચાલો 0 માંથી 2 બાદ કરવાના. 0 માંથી 2 બાદ થશે નહીં તો શું લેવું પડે? દસકો. તો દસકો લેવું પડે. તો 0 છે તો 0 ઉપર દસકો લે એટલે કેટલા આવશે? 10. પછી આગળ હજી 0 છે તો આગળ 0 હોય તો શું આવે વચ્ચે? 9. પછી હજી એની આગળ એક 0 છે તો હજી એક આગળ 0 છે તો શું આવશે? એમાં પણ 9. અને આપણે આગળ એક કિંમત જે દશકો લઈએ એની આગળની એક કિંમતમાં શું કરીએ? અહીંયા જે કિંમત આપી હોય એમાં એક કિંમત ઓછી. તો 2 ઉપર કેટલા આવશે? 1. હવે આપણે કરીએ બાદબાકી. 10 માંથી 2 બાદ કરવાના. 10 માંથી 2 જાય તો 8. હવે 9 માંથી 4 બાદ કરવાના. 9 માંથી 4 બાદ કરીએ એટલે કેટલા આવશે? 5. પછી છે 9 માંથી 6 બાદ કરવાના. 9 માંથી 6 જાય એટલે કેટલા વધશે? 3. અને પછી છેલ્લે 1 માંથી 1 બાદ કરીએ એટલે 0. તો છેલ્લે જોયો મોહનના ખાતામાં કેટલા શિલ્લક હશે? તો કે 358. તો અહીં લખી નાખવાનું 358 રૂપિયા. પછી નીચે લખવાનું
મોહનના બેંક ખાતામાં રહેલી શિલક કેટલી શિલક રહી તો કે 358 લખવાનું આગળ રૂપિયા 358 છે. ચોથો દાખલો એમાં શું કીધું છે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ રીટા છે આ જો બિંદુ એ છે ત્યાંથી પૂર્વ દિશા તરફ એટલે કે જમણી બાજુ બી બિંદુ સુધી એટલે કે જમણી બાજુ એ થી પૂર્વ દિશા તરફ બી બિંદુ સુધી તો બી બિંદુ ક્યાં આવ્યું છે 20 કિલોમીટરનું અંતર કાપે છે. એમ શું કીધું રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ બી બિંદુ સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે એટલે આપણે કહી શકીએ કે બિંદુ એ અને બી આ એ અને આ બી આ બે વચ્ચેનું શું અંતર હશે 20 કિલોમીટર. શું હશે આ બે વચ્ચેનું અંતર 20 કિલોમીટર. બરાબર કહી શકીએ આપણે કારણ કે એ બિંદુ એ થી બી તરફ પૂર્વ દિશા એટલે કે ધન તરફ તો ધન તરફ ક્યાં એટલે આપણે અહીંયા આગળ કઈ નિશાની આવશે પ્લસ એટલે કેટલા આવ્યા 20 કિલોમીટર. હવે શું કરે છે એ જ રસ્તે તે બિંદુ બી થી અહીંયા એ થી બી સુધી પહોંચી ગઈ પાછું બિંદુ બી થી ત્યાંથી જે રસ્તેથી આવ્યા એ રસ્તેથી જ બી થી પશ્ચિમ દિશા તરફ પશ્ચિમ દિશા કઈ બાજુ આવી આ બાજુ આવી તો પશ્ચિમ દિશાથી આ બી બિંદુ થી પશ્ચિમ દિશા એટલે કઈ બાજુ આવી ડાબી બાજુ આવી તો કેટલું અંતર કાપે છે તો કે બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંયાથી આપણે એ થી બી 20 ગોઈતું બરાબર તો હવે એ બી થી પાછી અહીંયા આવે તો અહીંયા સુધી આપણે કહી શકીએ કે 20 થયું પણ એને કેટલું કાપ્યું છે 30 તો હજી વધારે આ બાજુ 10 કાપશે તો આપણે અહીંયા લખી શકીએ અહીંયા સી કરીને કે ત્યાંથી લઈ અને અહીંયા સુધીનું એનું અંતર કેટલું હશે 30 પણ એ ડાબી બાજુ આવી કઈ બાજુ આવી ડાબી બાજુ એટલે શું થાય ઋણ પૂર્ણાંક એટલે શું થશે આ બે વચ્ચેનું અંતર -30 કિલોમીટર. કેટલું થશે -30 કિલોમીટર. હવે શું કરે છે એ જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે. જો આપણે મેં કીધું ને કે આપણે એ થી બી તરફ ગયા એટલે કે ધન તરફ ગયા તો ધન તરફ જાય એટલે એને શું કહેવાય ધન પૂર્ણાંક વડે દર્શાવવામાં આવે છે. તો પશ્ચિમ દિશા તરફ કાપેલા અંતરને તમે કઈ રીતે દર્શાવશો હવે બી થી પાછી એ જ રસ્તા ઉપરથી પશ્ચિમ દિશા તરફ આવી એટલે કે ડાબી બાજુ આવી તો ડાબી બાજુ આવે એટલે એને શું કહેવાય ઋણ પૂર્ણાંક કહેવાય એટલે કે બી થી જ્યારે સી તરફ આવે છે એટલે કે પશ્ચિમ દિશા તરફ આવે છે ડાબી બાજુ આવે છે એને આપણે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ છીએ. તો બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક વડે દર્શાવશો તો આપણે હવે ગોતવાનું કે જો બિંદુ એ થી ઈ બિંદુ બી તરફ હોય પહેલા આપણે અહીંયા લખી નાખીએ કે જો પૂર્વ દિશામાં ચાલવાના અંતરને ધન પૂર્ણાંક આપણને કીધું એમ એ તરફથી પૂર્વ દિશા તરફ એટલે કે જમણી બાજુ આવ્યું તો એને આપણે શેના વડે દર્શાવ્યું ધન પૂર્ણાંક વડે દર્શાવીએ. તો હવે ક્યાં આવ્યા બી થી પશ્ચિમ દિશા તરફ એટલે કે ડાબી બાજુ તો આપણે લખી શકીએ કે જો તે પશ્ચિમ દિશામાં ચાલવાના અંતરને ડાબી બાજુ આવ્યા એટલે શું દર્શાવશું આપણે ઋણ પૂર્ણાંક. એટલે આપણે દર્શાવ્યું જો આ બી તરફથી સી તરફ એટલે કે પશ્ચિમ દિશા ડાબી બાજુ આવે છે એટલે આપણે શેના વડે દર્શાવ્યું એને -30 કિલોમીટર.
હવે આપણે શું ગોતશું? હવે લખી નાખીએ કે રીટા બિંદુ એ થી પૂર્વ દિશા તરફ ચાલી. બરાબર, એટલે કેટલા કિલોમીટર ચાલી? ચાઈ દર્શાવ્યું છે. બિંદુ એ થી બિંદુ બી સુધી ચાલી રીટા, તો કેટલા કિલોમીટર ચાલી? એટલે તો એ 20 કિલોમીટર. તો લખી શકીએ પ્લસ. આપણે પ્લસ લખવાનું. શું કામ એને પ્લસ લખશું? કારણ કે એ જમણી બાજુ આવે છે. જમણી બાજુ એટલે શું થાય? ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે પ્લસ. એટલે લખી શકીએ 20 કિલોમીટર ચાલી. હવે બી બિંદુથી ગોતશું. તો રીટા બિંદુ બી થી, હવે ક્યાં આવી? એ થી બી સુધી પહોંચી ગઈ. હવે શું કરે છે? બી થી પાછી એ જ રસ્તે ચાલે છે. ક્યાં સુધી? સી સુધી. એટલે ડાબી બાજુ ચાલશે તો શું આવશે? માઇનસ દિશા તરફ. રીટા બિંદુ બી થી પશ્ચિમ દિશા તરફ ચાલી, એટલે કેટલું ચાલી? તો માઇનસ આપણે અહીંયા ગોઈતું બી થી સી તરફ, એટલે કે પશ્ચિમ દિશા, ડાબી દિશામાં ચાલી. કેટલી? -30 કિલોમીટર. અહીં માઇનસ આગળ લખવાનું. શું કામ એને આપણે માઇનસ લખશું? કારણ કે ડાબી બાજુ છે. ડાબી બાજુ હંમેશા શું હોય? ઋણ પૂર્ણાંક હોય. તો હવે આપણે શું ગોતવાનું છે? રીટાનું અંતિમ સ્થાન. રીટાનું અંતિમ સ્થાન એટલે શું આવશે? પેલા એ આઈ લખવાનું. પેલા કઈ બાજુ ચાલી? પૂર્વ દિશા તરફ. તો પૂર્વ દિશા તરફ કેટલું ચાલી? 20 કિલોમીટર. તો અહીંયા આપણે લખવાનું 20 કિલોમીટર. હવે એમાં શું કરવાનું છે? બે અંતિમ સ્થાન. તો એ બેનો શું કરશું? આપણે સરવાળો કરશું. બેનું આપણે અંતર ગોતવું છે ને, એટલે. હવે પાછી પૂર્વ દિશા તરફ વહી ગઈ. પૂર્વ દિશાથી ક્યાં આવે છે? પશ્ચિમ દિશા તરફ. તો ત્યારે કેટલું આવેલી હતી? -30 કિલોમીટર. તો અહીંયા લખવાનું -30 કિલોમીટર. તો હવે આપણે શું કરશું? કાઉન્સ ખોલશું. તો અહીંયા કેટલા છે? 20 કિલોમીટર. તો 20 કિલોમીટર એમ રહેશે. હવે એમાં શું કરશું? અહીંયા કાઉન્સ ખોલશું. કાઉન્સ ખોલી એટલે નિયમ લાગુ પડે. કયો નિયમ લાગુ પડશે? અહીંયા શું છે? વત્તા. અહીંયા ઓછા. તો કયો નિયમ લાગુ પડે? વત્તે ઓછે ઓછા. તો અહીંયા ઓછા. અહીંયા શું છે? 30 કિલોમીટર. હવે આપણે શું કરશું? બાદબાકી કરશું. 20 માંથી 30 ન જાય એટલે આપણે શું કરશું? 30 માંથી 20 બાદ કરીએ. 30 માંથી 20 જાય એટલે કેટલા વધે? 10. હવે આપણે ઊંધું બાદ કર્યું એટલે આમે શું આવે? ઋણ પૂર્ણાંક આવે. અને પછી બીજી રીતે શું કહી શકીએ? આપણે હંમેશા બાદબાકી કરીએ કે સરવાળો કરીએ, નિશાની કઈ આવે? મોટાની. તો મોટું શું છે આમાં? 30. તો 30 માં કઈ નિશાની છે? માઇનસ. તો હવે એને કેટલું અંતિમ સ્થાન, એટલે કે એને છેલ્લે કેટલું કર્યું મેળવું? તો કે -10 કિલોમીટર. તો આપણે છેલ્લે નીચે લખવાનું કે રીટાનું અંતિમ સ્થાન કેટલું આવ્યું? -10 કિલોમીટર.